નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને આજના રાશિચક્ર કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું। તમામ રાશિના જાતકો વિશે આજનો દિવસ કેવો રહેશે અને દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન। ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશો ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન। પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? ચાલો જાણીએ એ રાશિઓ કઈ કઈ છે। વેપારમાં સારી આવક થવાની સંભાવના છે। મિત્ર તરફથી આર્થિક મદદ મળી શકે છે। જીવનસાથી તરફથી કોઈ મહત્વપૂર્ણ સહયોગ મળી શકે છે। કલા, વિજ્ઞાન અને અભિનયના ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર સફળતા અને સન્માન મળી શકે છે। સંચિત મૂડી ઘર ખર્ચમાં થશે। વ્યાપાર ક્ષેત્રે કરેલા કરારો લાભદાયી સાબિત થશે। મિલકતના ખરીદ વેચાણ સંબંધિત કાર્યોમાં સાવધાની રાખો। આજે ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે। નોકરીમાં તમારા કામની સાથે અન્ય જવાબદારીઓ મળવાથી તમારી આવકમાં વધારો થશે। બેરોજગારને રોજગાર મળશે। વેપારના સ્થળે વૈભવી વસ્તુઓ ખરીદશે અને ઘરે લાવશે તો પૈસા ખર્ચ થશે। ધાર્મિક કાર્યોમાં રસ વધી શકે છે। વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે। લગ્ન સંબંધી કામમાં આવતા અવરોધો દૂર થશે। આજે કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયાસો સફળતા મળશે। અટકી ગયેલું ધન પ્રાપ્ત થશે અને નવી મિલકત, વાહન વગેરેની ખરીદી થવાની સંભાવના છે। આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નો સફળ થશે। અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। આવકના નવા સ્ત્રોત ખુલશે। આજે ઉદ્યોગમાં આર્થિક લાભ થશે। વેપારમાં આવકના નવા સ્ત્રોત ખુલશે। પૈસા દ્વારા કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થશે। નવા નિર્માણ કાર્યમાં વધુ પૈસા ખર્ચ થશે। અટકેલા ધન પ્રાપ્ત થશે। વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે। વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે તણાવ દૂર થશે। પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને નોકરીમાં પ્રમોશનની મળશે। આજે આર્થિક ક્ષેત્રોમાં કોઈ મોટી ઘટના બની શકે છે। પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખજો। ધંધામાં આવક વધવાના પ્રયત્નોમાં આંચકો આવી શકે છે। પ્રેમ સંબંધમાં સમજી વિચારીને પૈસાની આપ લે કરો, નહીંતર ભવિષ્યમાં તમારા સંબંધોમાં અંતર વધી શકે છે। આવકની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેશે। જો તમે આજના શુભ મુહૂર્તોને જોશો તો તે સ્પષ્ટ સંકેત છે કે તમે આશાઓથી ભરપૂર હશો। આવકના સંબંધિત સ્ત્રોતોમાં નફો મેળવવા માટે ખંતપૂર્વક કામ કરવો પડશે। વ્યવસાયમાં આવક અને ખર્ચ બંને સામાન્ય રહેશે। કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત અને વાત સાર્થક સાબિત થશે। રોજબરોજના રોજગાર માટેના પ્રયાસોને સફળ બનાવવામાં થોડી અડચણો આવી શકે છે। આજે તમને તમારા કેરિયરને વેગ આપવા માટે એક મોટી તક મળશે। કાર્યક્ષેત્રમાં કેટલીક નવી તકો મળશે। તમે પરીક્ષા માટે બીજા શહેરમાં જશો અને તમારી તૈયારીની સમીક્ષા કરતા જોવા મળશે। આ સાથે જ આપણું રાશિચક્ર કાર્યક્રમ સમાપ્ત થાય છે। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।